શરૂ થઈ રહી છે અને વહેલી સવારથી જ ગ્રાહકો છે તે પોસ્ટ ઓફિસ અને બેંકોની બહાર ઉમટી પડ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, વહેલી સવારથી જ સુરતમાં પોસ્ટ ઓફિસની બહાર ગ્રાહકોની લાઈન લાગી ગઈ છે। જૂની ચલણી નોટ છે ₹500 અને ₹1000ની, તેને બદલાવવાની જે પ્રક્રિયા છે તેની માટે પોસ્ટ ઓફિસમાં લાઈન લાગી છે ગ્રાહકોની। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે। ₹500 અને 2000ની ચલણી નોટ મળશે બેંક અને પોસ્ટ ઓફિસમાંથી અને આ સમગ્ર પ્રક્રિયાને લઈને વહેલી સવારથી જ ગ્રાહકો ઉમટી પડ્યા છે। પોસ્ટ ઓફિસ બહાર, બેંકો બહાર પણ ગ્રાહકોનો ધસારો છે। તો સુરતમાંથી મળી રહેલા સમાચાર મુજબ ચલણી નોટ બદલવા માટેની લાઈન લાગી છે પોસ્ટ ઓફિસ બહાર। મોદી સરકારે મંગળવારે જે રીતે નિર્ણય લીધો છે, ભારતીય ચલણમાંથી ₹500 અને 1000ની નોટોને રદ કરી છે, પ્રતિબંધ કરી દીધી છે અને આ બદલવાની પ્રક્રિયા હાલ શરૂ થઈ ગઈ છે। તો મહત્વપૂર્ણ સમાચાર, સુરતથી પોસ્ટ ઓફિસમાં કતારો લાગી છે ગ્રાહકોની। ચલણી નોટ બદલવા માટે થઈને ગ્રાહકો ઉમટી પડ્યા છે। સવારની ભીડને ધ્યાનમાં રાખીને ગ્રાહકો ઉમટી પડ્યા છે। પોતાનું જે નોટ છે તે બદલવા માટે હાલ ગ્રાહકો ઉમટી પડ્યા છે। ટ્રાફિકના ધસારો ન સર્જાય તે માટે ગ્રાહકો ઉમટી પડ્યા છે। પોસ્ટ ઓફિસ બહાર ગ્રાહકોની કતારો લાગી ગઈ છે અને આ જ બાબતે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, જણાવો કે વહેલી સવારથી જે જાણવા મળી રહ્યા છે, અહેવાલો આવી રહ્યા છે કે પોસ્ટ ઓફિસ બહાર ગ્રાહકોએ રીતસર લાઈનો લગાવી દીધી છે, આ વિશે વધુ શું માહિતી છે? જી, 500 અને 1000ની જે ચલણી નોટો છે તે વ્યવહારમાંથી બંધ કર્યા બાદ અને જે જૂની નોટો છે તેને બદલાવવા માટેની ગતકાલથી મતલબ જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ પોસ્ટ ઓફિસ છે ત્યાં તેમજ જે વિવિધ બેંકો છે ત્યાં લોકો સવારથી જ આવી રહ્યા છે। જોઈ શકાય છે કે સુરતની જે નાનપુરા પોસ્ટ ઓફિસ છે ત્યાં આજ સવારથી જ જ્યારથી આ જાહેરાત કરવા જે લોકો છે તે અહીંયા બહાર આવીને ઊભા રહી ગયા છે। થોડી વાર પહેલા ખૂબ લાઈન જોવા મળી રહી હતી, પરંતુ જે વાત અહીંયા જે સ્ટાફના એક મેમ્બર દ્વારા આવીને અહીંયા જણાવવામાં આવ્યું હતું કે જે એક્સચેન્જ છે, મની એક્સચેન્જ, રૂપિયા જૂની નોટ આપીને સામે પરત રૂપિયા આપવામાં, એ 10 વાગ્યા બાદ આપવામાં આવનાર હોવાથી તેવું જાણવા મળ્યું હતું। કેટલાક લોકો હજુ પાછા ગયા છે, પરંતુ લોકો હજુ અત્યારે અહીંયા ઊભા રહેલા છે અને તેઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કાઉન્ટર ઓપન થાય અને ત્યારબાદ તેમના જે રૂપિયા છે તે સ્વીકારવામાં આવે, તેની રાહ જોઈને લોકો ઊભા છે। અહીંયા આપણી સાથે એક ભાઈ પણ ઉપસ્થિત છે, તેમને શા માટે તમે આવેલા છો અહીંયા? અમે લોકો હમણાં પૈસા એક્સચેન્જ કરવા માટે આવેલા છે, પણ હવે જોઈએ, સવારથી 7 વાગ્યાથી આવી ગયેલા છે, પણ અંદરથી હમણાં ખબર પડી કે 10 વાગ્યા પછી પૈસા એક્સચેન્જ કરી આપશે, એટલા માટે લાઈનમાં ઉભેલા છે અમે લોકો। ઓકે, કેટલા રૂપિયા એક્સચેન્જ કરવા માટે આવ્યા છો? સરકારે 4000નું આપેલું છે, એટલે 4000 એક્સચેન્જ કરાવી દઈએ, પછી જોઈએ એમ। ઓકે, તો લોકો, કારણ કે જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ અત્યારે શરૂઆતમાં જે પ્રથમ દિવસ છે ત્યારે આજે જે જૂની નોટો છે તેના બદલામાં સામે નવા 4000 રૂપિયા, જો જૂના 4000 જમા કરવામાં આવશે અને ત્યારબાદ સામે 4000 મળશે, તે રીતની વ્યવસ્થા પોસ્ટ ઓફિસ ખાતે કરવામાં આવી છે। અને એના માટે જરૂરી નથી કે જે લોકો અહીંયા પહોંચે છે તેમની પાસે પોસ્ટ ઓફિસનું જે ખાતું છે, બચત ખાતું, તે હોવું જરૂરી છે। અત્યારે અહીંયા જે લોકો 4000 રૂપિયા લઈને આવશે તેમને સામે 4000 રૂપિયા એક્સચેન્જ કરી આપવામાં આવશે। આ સિવાય જે લોકો રકમ જમા કરાવવા માંગે છે, પોસ્ટ ઓફિસની પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો પોસ્ટ ઓફિસમાં એના માટે એનું જે બચત ખાતું છે તે હોવું જરૂરી છે અને જે લોકોના બચત ખાતા પોસ્ટ ઓફિસમાં હશે તેમની જેટલી પણ રકમ જમા કરાવવા માંગતા હશે તે પણ સ્વીકારવામાં આવશે। આ સિવાય બેંકની વાત કરવામાં આવે તો બેંક જે છે
ત્યાં આજે 10,000 થી મતલબ 10,000 છે કે 20,000 સુધીનો ઉપાડ આજથી આપવામાં આવશે. પર ડે 10,000 અને જે એક વીકના 20,000 રૂપિયા પણ આજે ઉપાડ આપવામાં આવશે કે જે લોકોના જે બેંક છે એમાં ખાતા હોય. તો સવારથી જ લોકો આવી પહોંચ્યા છે. ગઈકાલે લોકોને કોઈ પણ પ્રકારનો ઉપાડ થઈ શક્યો ન હતો અને આજે જ્યારે 8 વાગ્યાથી જ પોસ્ટ ઓફિસ અને જે વિવિધ બેંકો છે એને ઓપન કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ગતકાલની હેરાનગતિ બાદ આજ સવારથી જ લોકોને જ્યારે રૂપિયાની જરૂર સામાન્ય વ્યવહારમાં પડતી હોય છે ત્યારે લોકો એ રૂપિયા ઉપાડવા માટે અહીંયા આવી પહોંચ્યા છે. જી નરેન્દ્ર, ત્યારે સવારથી જ ગ્રાહકો પોસ્ટ ઓફિસ બહાર કતારો લગાવી રહ્યા છે અને નોટ બદલવા માટે ગ્રાહકોને કેવા પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે? જી, જણાવ્યું એ મુજબ જે લોકો એક્સચેન્જ કરાવવા માંગે છે તેમના માટેની લિમિટ નક્કી કરવામાં આવી છે 4,000. એટલે કે 4,000 રૂપિયા તેઓ લઈને અહીંયા પોસ્ટ ઓફિસ પર આવે, જે જૂની નોટો છે તે, અને બદલામાં તેમને નવા 4,000 રૂપિયામાં આપવામાં આવશે. આ પર ડે એક દિવસની આ લિમિટ નક્કી કરવામાં આવી છે. આ સિવાય જે બીજી લિમિટ નક્કી કરવામાં આવી છે કે જે લોકો બેંકનું બચત ખાતું ધરાવે છે અને તેઓ બેંકમાં જે જૂના રૂપિયા છે તે જમા કરાવવામાં માંગે છે, તેમના માટે તેઓ એક દિવસના કેટલાય પણ એમની પાસે જેટલા પણ રૂપિયા છે તે આવીને બેંકનું જે બચત ખાતું છે તેની અંદર એ રૂપિયા આવીને જમા કરાવી શકશે. આ પર્ટિક્યુલર પોસ્ટ ઓફિસની આના માટેની તૈયારીઓ કરવામાં આવી છે. આ સિવાય જે પણ બેંક છે ત્યાં પણ એના માટેની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને જે બેંક માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે મુજબ જે બેંક ધારકો જેમના ખાતા છે બેંકમાં, તેઓ એક દિવસમાં 10,000 અને એક વીકમાં તેઓ 20,000 સુધીનો ઉપાડ કરી શકશે અને આ 19 નવેમ્બર સુધીની આ વ્યવસ્થા છે. આ સિવાય એટીએમ ધારકો છે તેમને આવતીકાલથી જ તેમના બેંક એકાઉન્ટ જે છે તેમાંથી એટીએમમાંથી તેઓ રૂપિયા ઉપાડી શકશે. એ મુજબ એક દિવસના 2,000 રૂપિયા તેઓ 4,000 રૂપિયા એટીએમમાંથી ઉપાડી શકશે અને આ પણ 19 નવેમ્બર સુધી આ રીતનો રોજિંદા તેઓ 2,000 કે 4,000 રૂપિયાનો ઉપાડ કરી શકશે. તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકો છે તેમને કોઈ પણ પ્રકારની હાલાકી ના પડે તે માટે સવારથી જ બેંકો તેમજ પોસ્ટ ઓફિસો શરૂ કરી દેવામાં આવી છે અને તે આગામી શનિ રવિના રોજ પણ તે જારી રહેશે તેવું એક પરિપત્રમાં પણ જણાવવામાં આવ્યું છે. લોકો સવારથી જ અહીંયા કતારબદ્ધ આવી પહોંચ્યા છે અને લોકો ને તેમને જેટલા રૂપિયા જોઈએ છે તેટલા મળી રહે તે માટેની આશ લઈને અહીંયા આવ્યા છે. ત્યારે હવે જ્યારે ધીરે ધીરે લોકોની આવરો વધી રહ્યો છે ત્યારે જે બેંક તેમજ જે પોસ્ટ ઓફિસ છે તેના સ્ટાફ દ્વારા પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવેલી છે. જી બિલકુલ નરેન્દ્ર, આપે જે રીતે જણાવ્યું કે તે રીતે વહેલી સવારથી જ બેંકો અને પોસ્ટ ઓફિસ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે કે કેમ? કારણ કે ગ્રાહકોની મોટી ભીડ સર્જાવાની છે, ધસારો સર્જાવાનો છે અને સમય મર્યાદાને લઈ અને પોસ્ટ ઓફિસ પ્રશાસન દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને સમય મર્યાદા શું નક્કી કરવામાં આવી છે? જી, અત્યાર સુધી જે માહિતી મળી રહી છે તે મુજબ વહેલા તો પોસ્ટ ઓફિસ તમામ પોસ્ટ ઓફિસોને શરૂ કરી દેવામાં આવી છે. સવારે 8 વાગ્યાથી જ અત્યાર હાલથી જ જે તમામ સ્ટાફ છે તે અહીંયા આવી પહોંચ્યો છે. આ સિવાય કેટલીક જે અન્ય વ્યવસ્થાઓ હોય છે, પોલીસને બોલાવી કે બીજી બધી વ્યવસ્થાઓ, કારણ કે કોઈ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય તે માટે પોલીસને પણ અહીંયા બોલાવવામાં આવી છે. પોલીસ સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત છે. આ સિવાય જે સ્ટાફ છે એને પણ વહેલી સવારથી બોલાવી લેવામાં આવ્યો છે. જે કેટલીક રૂટીન જે કામો હોય છે તે સવારથી વહેલા જ જે સ્ટાફ આવી ગયો છે તેમના દ્વારા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે જ્યારે ગ્રાહકો આવવાના શરૂ થયા છે, લોકો મની એક્સચેન્જ માટે આવી રહ્યા છે અથવા તો જે જૂના રૂપિયા છે તે જમા કરાવવા માટે આવી રહ્યા છે, ત્યારે હવે તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ જે માહિતી મળી રહી છે તે મુજબ જે મની એક્સચેન્જ જે છે, રૂપિયા આપીને સામે રૂપિયા આપવાના, જૂની નોટોના બદલામાં નવી નોટો, એ જે કામગીરી છે તે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવશે તેવું અત્યારે અહીંયાનું જે સ્થાનિક પ્રશાસન છે તેમના દ્વારા જણાવવામાં
જણાવવામાં આવ્યું છે. આ સિવાય શનિ રવિ જે આગામી શનિ રવિ આવી રહ્યો છે ત્યારે પણ તમામ જે પોસ્ટ ઓફિસ છે તેમજ જે બેંકો છે તેને પણ ચાલુ રાખવા માટેનો એક પરિપત્ર આપી દેવામાં આવ્યો છે અને તે મુજબ જ ગ્રાહકોને આગામી 2 દિવસ પણ, કારણ કે રજાનો સમયગાળો છે અને એવું પણ શક્ય થઈ શકે છે કે રજા હોવાના કારણે લોકો આજે એક જ દિવસે ખૂબ મોટા પ્રમાણમાં ધસારો કરી દે. એના માટે જ એ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખતા જ આગામી શનિ રવિના દિવસે પણ આ જે તમામ પોસ્ટ ઓફિસ કે બેંકો છે તે પણ ચાલુ રાખવામાં આવી છે અને આજે સાંજે મોડા સુધી આ તમામ જે પોસ્ટ ઓફિસ છે તે ચાલુ રહેશે. બિલકુલ નરેન્દ્ર, આભાર આપનો ખૂબ ખૂબ માહિતી આપવા બદલ. તો આ તમારા સંવાદદાતા તેઓ જણાવી રહ્યા હતા કે જે ચલણી નોટ છે 500 અને 1000ની તેને બદલાવવા માટે થઈને વહેલી સવારથી જ પોસ્ટ ઓફિસ અને બેંકો બહાર ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે. ધસારો સર્જાઈ ગયો છે અને આજથી પોસ્ટ ઓફિસમાંથી પણ હવે ચલણી નોટ બદલાવી શકાશે. હાલ સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ.